ચાલુ કથાનો પ્રસંગ પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 170 પોઈન્ટ નંબર 1। આજની કથાની અંદર મધ્યનું 12નું વિશ્રામત। રાજનીતિ કેમ સમજવી, રાજનીતિ શું કહેવાય? સ્વામી કે ઘરમાં ગમે મોટેરો હોય એને બધાનું ધ્યાન રાખવું પડે ને, હાજો માંદો આ તે બીજું, એમ જીવ રાજા છે, ઇન્દ્રિયો અંતકણ છે એ ઘરના માણસ છે અને દેશના માણસ। રાજા રાજનીતિને જાણતો હોય તોય ઇન્દ્રિયો કોઈ માને નહીં, અંતકણ માને નહીં। એ રાજા છે તો ગ્લાની પામી અને હવલું થઈ જાય। જો મારવા માંડે તો દેશ ઉજળ થઈ જાય। એટલે જ એમ મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ કલ્યાણીશ તો હોય એને કેમ રાજનીતિ સમજવી? મહારાજ કે પ્રથમ તો ભગવાનનું મહાત્મા સમજી અને મનને વશ કરવાનું, પછી અંતઃકરણને વશ કરવાનું। શું કીધું? ગુણાતાન સ્વામી કે ઇન્દ્રિયોને વશ કરવી હોય તો નિયમ પાળવાના, અંતઃકરણને વશ કરવો હોય તો મહિમા સમજવાનો, અને જીવમાં બળ પામવું હોય તો ભગવાનનો નિશ્ચય, સમજે ને? તો ભગવાનનો નિશ્ચય છે, એના થકી જીવ તત્કાળ બળને પામે છે, એના જેવો બીજો કોઈ ઉપાય નથી। ભગવાનના ભક્તનું મહાત્મા, સેવામાં શ્રદ્ધા, એને કરીને જીવ તત્કાળ બળને પામે છે। એટલે રાજનીતિ જાણ્યા વિના મારે તે બે પ્રકારે બગાડ થાય, સમજે? પ્રથમ કોઈના ઘરના માણસ માને નહીં, પછી ગામના માને નહીં અને દેશના માને નહીં। ઘરના ઠેકાણે શું કીધું? ઇન્દ્રિયો। ગામના ઠેકાણે કોણ મૂકી દે? અંતકણ અને દેશના। ભગવાનનું મહાત્મ્ય સમજી અને ઇન્દ્રિયો મનને વશ કરવા, કલ્યાણની નીતિ આમ સમજ કીધું। મુક્તાન સ્વામી કે મોક્ષ નિશ્ચિત હોય ને કેમ આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજવાનું। મહાત્મ્ય ક્યારે સમજાય? તો સ્વામી કે પોતા પણ મનાય તો। આ સત્સંગ મારો, આ મંદિર મારું, આ સત્સંગ મારો, આ સાધુ મારા, મારા મનાણું એટલે પોતાપણું મનાય, અને પોતાપણું મનાય તો એને માટે કરવું કંઈ કઠણ પડે નહીં, બરાબર ને? ગુણાતાન સ્વામી લખ્યું અને મહારાજે પણ લખ્યું, સ્વામી બાપાએ પણ કહેતા, પોતા પણ મનાય તો એમ મહારાજે દ્રષ્ટાંત દીધું। મધ્ય પ્રકારનું સત્યનું વચનામત ચોરી કરવા જાય છે, પણ પોતાના કુટુંબીમાં હેત છે એને કરીને એ કાર્ય કરવું એને કઠણ પડતું નથી, બાકી એનું જે ફળ એ એને અંગ ભોગવવું પડે। હા, સમજે ને? સારું કે નરસું જે કરો એનું ફળ એને ભોગવવું પડે। સમજાણું? એ ભગવાનનું મહાત્મા સમજાય તો એને માટે કરવું કઠણ પડે નહીં, સમજે ને? મહિમા ત્યારે સમજાય, પોતા પણ મનાય તો, સમજે ને? પણ પોતા પણ મનાવવું એ બહુ કઠણ છે। મહારાજે લખ્યું કે હું જેનું ભજન કરું છું એવા જે ભગવાન તેના ઉપાસક આ
સંત છે. જો જેનું ભજન કરું છું એવા ભગવાન. જોયું ને, મારો જે આશ્રમ છે, મારો સંપ્રદાય છે, મારું મંડળ છે, મારા સભ્ય છે, એનો આ એક આ સભ્ય છે. જોયું? પણ ક્યારે થાય, બીજો પ્રભાવ ન હોય તો, બીજી સંગ વર્તી જતી હોય ને તો ન થાય. તો છે ને તો ન મને ઝાડમાં પૂરું પાણી મળે નહીં એટલે ઝાડું ફૂંકાય નહીં, લીલું ન રહે, ફળે ન આપે. સમજાણું? પૂર્ણ પાણી મળે ને તો જીવ ઝાડું લીલું રહે અને ફળ આપે. પણ થોડું પાણી મળે ને તો એ ઝાડું હું લીલું રહે, ફળ ન આપે. એટલે પોતાનું કલ્યાણ કરે, બીજાનું ન થાય. સમજાણું? હું બસ પોતા પૂરતું કરી શકે. સ્વામી કે વાણ હોય, ફૂટેલ હોય, એ વાણ પોતે તરે ખરું, પણ બીજાને તારી શકે નહીં. માલ ન ભરે, બેહાય નહીં. કારણ લાકડું છે એ પાણીમાં તરે, બુડે નહીં. સમજાણું? એમ ભગવદી છે એકાંતિક છે. ભગવદી છે એ પોતા પોતું કલ્યાણ કરે અને એકાંતિક છે એ અનેકનું કલ્યાણ કરે. સામાન્ય અને એકાંતિક અનન્ય ત્રણ વિભાગ પડે. સમજાણું ને? મુમુક્ષ, મુમુક્ષુ અને એકાંતિક. ઓલો છે પોતા પૂરતું કરે ભગવદી, અને એકાંતિક છે અનેકનું કલ્યાણ કરે. એટલે હાજું વાણ હોય એ પોતે તરે અને બીજાને તારે. એમ પોતાનું કલ્યાણ કરે અને બીજાનું કરે. જોયું? આપણો સંપ્રદાય, આપણો સમાજ આ માટે છે. આપણે સ્વામી કે ખાઈને રાજી ન થવું, ખવડાવીને, એટલે આપણું કલ્યાણ પ્રત્યક્ષ ભગવાન ને સંત એને આશ્રય કરીને છે. જો બીજાનું કલ્યાણ આપણે વર્તવું એનું, અને બીજાનું કલ્યાણ આપણે વર્તીએ તો આપણો ગુણ આવે તો એને જોઈ એનું કલ્યાણ થાય. આપણી વાત માને ને, સીધા હોય તો વાકત કોઈ માને, પછી એનું કંઈ ઠેકાણું નથી, એને શું કરે બોલો? સમજાય ને? એનું કંઈ ઠેકાણું નથી, શું કરવું કે? કલ્યાણ થવું બહુ કઠિન છે. આત્મવિશ્વાસ થઈ જાય પૂર્ણ કામ પણ. સમજાય ને? આત્યંતિક કલ્યાણ કયો, મોક્ષ કયો, આ બે એક કહેવાય. મોક્ષ એટલે ભગવાન સિવાય બીજા કોઈ સંકલ્પનો વિકલ્પ નહીં. સમજાય ને? બીજો મોહન અક્ષર એટલે આ લોકો પદાર્થ નહીં. સમજાણું? ભગવાનનો આશરો, સ્વરૂપ નિષ્ઠા, ઉપાસના, આ થઈ છે અસલ આશરો. સમજે ને? સ્વરૂપ નિષ્ઠા છે, ઉપાસના છે. એટલે મોક્ષને માટે અનેક સાધન છે. ભગવાનને રાજી કરવાના અનેક સાધન છે, અનેક પ્રકારના છે. જો એ મધ્ય એક એવો કયો, એકમાં બધા આવી જાય એમાં કીધો એવો એક આશરો. બસ આશરો વસ્તુ એવું મહત્વ છે, અને એની અંદર તમામ સાધન એ બધા આવી જાય છે.
એટલે વિશ્વાસ, પ્રેમ અને શ્રદ્ધા વસ્તુ મહત્વ છે. જે વસ્તુમાં તમને મહિમા સમજાય એ માટે કરવું કઠણ પડે નહીં. ક્યારે સમજાય એ પોતા પણ મનાય તો સમજાય ને, પોતા પણ મને ને તો એનો મહિમા સમજાય. એટલે મહિમા જેવું કોઈ બીજું સાધન નથી. સમજાય ને, કયા પ્રકારનો મહિમા? નિર્સામ, બિનશરતી, બિનસ્વાર્થ. ભગવાનની માળા કરવાની, ભજન કરવાનું, પણ શરત વિનાનું. સોલંકી સરકાર, હું આમ કરું તમે આમ કરો એમ નહીં. રાજી થાય પણ એમ કે વિષય કે વધારે રાજ માગી લે તો માગવાનું. સ્વામી એમ કહેતા તમે સાધન મરી કરી મરી જાવ તો રાજ્ય સાહેબ નથી, તમે રાજ્ય થયા એ અમારે વિશેષ પૂરું. સમજાવ ને? પ્રથમ 43 પ્રકારની મુક્તિ એ ન કીધું. ભગવાનના ધામમાં જેવું, ભગવાનની પાસે રહેવું, ભગવાનના જેવું રૂપ અને ભગવાન જેવી સામર્થ્ય, એ 4 પ્રકાર મુક્તિ ઈચ્છા રાખવી નહીં. શું એ ઈચ્છા રાખે તો સકામ કહેવાય. તો શું કરવું? એક સેવામાં, સેવાની ઈચ્છા રાખે તો સેવામાં બધું આવી જાય ને. બોલો, 48 ત્રીજામાં લખ્યું, દેવને પૂજવાને તત્પર થયો હોય એ દેવ સરખો પવિત્ર થાય ને એની દેવ સેવા અંગીકાર કરે. તો ભગવાનની સેવામાં ક્યારે રહેવાય? એ પાસે બેઠા ત્યારે ને. બોલો, એના ધામમાં ભૂગી ગયા, એના જેવું રૂપ, એના જેવું ઈશ્વર સામર્થ્ય. આ ઈચ્છા રાખે તો નિષ્કામ કહેવાય, આ ઈચ્છા ન રાખે અને બીજું છે તો એ સકામ ભક્ત કહેવાય. શત્રુતા મુક્તની ઈચ્છા નહીં રાખવાની, મોક્ષ નિયમ. છેવટે આપણે માગીએ નહીં, બોલો, એ નહીં. તમારો રાજીપો, તમારી પ્રસન્નતા બધું આવી ગયું. હા, છેલ્લો પોઈન્ટ, છેલ્લામાં છેલ્લો સુખાદો આ. પ્રથમના 43માં 4 પ્રકારની મુક્તિની ઈચ્છા રાખવી નહીં. અને ઈચ્છા નથી રાખતો હોય તો એ ભગવાન બળાત્કારી કરીને એની પોતાની સેવામાં રાખે છે. શું કીધું? ભક્તો નથી ઈચ્છતો ને તોય ભગવાન એને બળાત્કારે કહી અને પોતાની સેવામાં રાખે છે. સેવા મુક્તિ ગમ્યતા. સેવા ક્યારે થાય? એ આપણું ધૈર્ય છોડીએ ત્યારે. એટલે મન ગમતું મૂકી હરિગમતામાં રહેવાનું, તો જ થાય. સ્વામી કે જીવ સાધન કરે એ બધા પોતાના સંકલ્પને આધીન થઈને કરે ખરો. સમજાને? દરેક કરો પણ સંકલ્પને આધીન થઈને. ભક્તિ કરે, સાધન કરે, માળા ફેરે, બધું કરે શરત રાખીને. એમ તમે આટલું કામ કરી દો તો આમ કરવું કા નહીં, બિનશરતી. એટલે લખ્યું છેલ્લાના 25માં, ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, ભજન જે કરવું એમાં કોઈ પ્રકારની ફળની ઈચ્છા રાખવી નહીં. છેલ્લાનું 25મું, કોઈ પ્રકારની ફળની ઈચ્છા નહીં, કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે.
અને કેવળ નિષ્કામ ભાવથી બસ. ક્યારે થાય? જ્યારે ભગવાન સિવાય બીજો પદાર્થ અધિક ન મનાય ત્યારે. સમજાણું ને? સત્સંગ સિવાય બીજો પદાર્થ પ્રધાન થાય નહીં, અને થાય તો એના મનમાં અતિશય દાજ થાય. છેલ્લા પ્રકરણનું બીજો વચનામૃત. ભગવાન સિવાય એક સંકલ્પ ન થાય અને કદાચ થયો હોય તો એને દાસ થાય, અને જો દાસ ન થાય તો એના હૃદયમાં સત્સંગ પ્રધાન રહે નહીં. સર્વ સાધનનું ફળ આ સત્સંગ છે. અષ્ટાંગ યોગ, સાંખ વિચાર, શાસ્ત્ર પઠણ, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન, પૂન એને કરીને વશ થતો નથી, એવો હું સત્સંગે કરીને વસ્તાવ છું. સત્સંગ એટલે પ્રથમના 54માં લખ્યું એ પ્રમાણે એવા સાધુને હાથ જોડવા અને કેમ કરવું, આનું નામ કહેવાય સત્સંગ. મોક્ષ દ્વારમ અપારપમ. એ સંત કેમ કરવી, એના શરણમાં રહીએ, એની નિષ્ઠા, એની ઉપાસના, એની આજ્ઞા, બોલો સત્સંગ આનું નામ. સત એવા ભગવાન, સત એવા શાસ્ત્ર, સત્પુરુષ એનો સંગ કરવો, એનું નામ કહેવાય સત્સંગ. સત એવા ભગવાન, શાસ્ત્ર અને સત્પુરુષ. ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને મોક્ષનું દ્વાર એવા સાધુના પ્રસંગ થકી. સંગ એટલે ભેગું રહેવાનું, પ્રસંગ એટલે એની સાથે જીવ બાંધવાનો, સમજો ને, જડી જવાનો, સમજો ને. નટ બોલ મારો ને તો એ નીકળી જાય, વેલ્ડિંગ કરો ને તો તૂટી જાય, પણ ઝાટવાળી હોય ને માથે એ બધું તૂટે નહીં, સમજે ને. બે હામડા હોય ને હગન હોય, એમાં જ્યાં ખીલો મારે, હેઠે ભદુડું મૂકે, ઉપર મૂકે અને પછી ધોકાવે, એ ઝાટ કહેવાય એની. એને કાઢવો હોય તો અગ્નિમાં નાખવું પડે. નટ બોલ છે ને એ ખુલી જાય, અને વેલ્ડિંગ છે ને એ પણ થોડો મારે ને અહીંયા નોખું પડી જાય, ફાટ દેખાનું. પણ ઝાટવાળી હોય તો એ કોઈ દિવસ નોખવું પડે નહીં. સંગ એટલે ભેગો રહેવો, પ્રસંગ એટલે એની કથા વાર્તા, એની સાથે જોડાનો હોય તો એને કોઈ દિવસ કોઈ પ્રકારનો દેશકાળ આવે નહીં, અને મન નોખવું પડે નહીં. બોલો સહેજા